ચલો આજે આપણે વિજ્ઞાનમાં 7મો પાઠ છે ગતિ અને અંતરનો માપન. ચલો પહેલાના સમયમાં તો કોઈ આટલા બધા સાધન નહીં હતા ને? તો લોકો એક જગ્યા પરથી બીજી જગ્યા પર કેવી રીતે જતા હતા? બળદગાડું, પછી ચાલતા બી જતા હતા, પછી નદી કે દરિયામાંથી જવું હોય તો હોડી વાહનનો ઉપયોગ કરતા હતા કે નહીં કરતા હતા? તો પહેલાના સમયમાં આવા બધા વાહનોનો ઉપયોગ કરતા. પછી ધીમે ધીમે પૈડાની શોધ થઈ. શેની? અને પૈડાની શોધ થઈ ત્યારથી એને કહેવાય એકદમ આધુનિક અને સૌથી સારામાં સારી શોધ. તેની મદદથી ઘણા બધા વાહનો જેમ કે ગાડી, સાયકલ, ટ્રક, ઘણા બધા વાહનો જાય છે. હવે અત્યારે તો આપણે સરળતાથી ગાડીમાં જઈએ છીએ, જાય છે ને એક જગ્યા પર. પહેલાના સમયમાં એટલા બધા સાધનો નહીં હતા, તો લોકો બળદગાડામાં પણ જતા હતા, પેડલ પણ જતા હતા ને. ધીમે ધીમે વરાળ યંત્રની શોધ થઈ. વરાળ યંત્રની શોધ એટલે રેલગાડી આવી ને. ધીમે ધીમે મોટર કાર, ટ્રક, બસ, ઘણા બધા વાહનો બની ગયા છે. પણ આ બધા સાધનો એક જગ્યા પરથી બીજી જગ્યા પર તો સરળતાથી જાય છે, પણ કેટલું અંતર જાય છે તો તેનું પણ માપન તો ખબર હોવું જોઈએ આપણને. ચલો પહેલાના સમયમાં તો આપણી પાસે આવું કઈ મીટર પરથી માપ પરથી એવું કઈ હતું? તો લોકો કેવી રીતે માપતા હતા અંતર? રેતથી. પછી વેરી ગુડ, પગલા. પછી બીજું દોરી. વેરી ગુડ. પછી બીજું માપતા હતા ને પગલા, બધું ઘણી બધી વસ્તુ. પણ કોઈકના પગલા મોટા હોય, કોઈના નાના હોય, કોઈની વેગ નાની હોય, કોઈની મોટી હોય, એટલે આપણું માપ ચોક્કસ આવતું હતું? નહીં આવતું હતું ને. તો તે સમયે આવું બધું ઘણું બધા ફરક પડતો હતો. પણ ધીમે ધીમે આપ તો આપણા ભારત દેશના લોકો તો આપણે વામ છે, હાથ છે, મુઠ્ઠી એવું કેવી માપતા હતા. પણ જ્યારે વિદેશના લોકો શું કરતા હતા? કોણીથી દેવા સુધીનું માપ લઈને પણ ક્યુબિક માપીને કહેતા હતા. ઘણા બધા બે મુઠ્ઠી ભેગા કરીને પણ એ માપતા હતા. તો આ રીતે ધીમે ધીમે માપન શોધાતા ગયા. પણ 1790 માં ફ્રેન્ચ લોકોએ એક પદ્ધતિ શોધી, એ મેટ્રિક પદ્ધતિ. તો એને એસઆઈ પદ્ધતિ પણ કહેવાય. તો તેનું માપ એકદમ ચોક્કસ હતું. તો તે માપ ત્યારથી બધા જ સરળતાથી માપે છે. હવે આપણને ખબર છે તો માપપટ્ટી જોઈ છે ને, તમારા કંપાસ બોક્સમાં આવી નાની માપપટ્ટી હોય, કોઈ પાસે મોટી માપપટ્ટી હોય, એના પર અંકો છે કે નહીં? ઉપરના સેન્ટીમીટરમાં માપ આપ્યા છે અને નીચેના ઇંચમાં આપ્યા છે. તમને ખબર છે 1 સેન્ટીમીટર વચ્ચે કેટલા કાપા છે? 10. વેરી ગુડ. તો હવે એવું કહેવાય છે 1 સેન્ટીમીટરમાં 10 કાપા છે. એટલે 1 કાપો એટલે 1 મિલીમીટર. તો તમને ખબર પડી કે 1 સેન્ટીમીટરમાં 10 કાપા આવે છે ને. 1 સેન્ટીમીટર એટલે કેટલા મિલીમીટર થાય? 10. 1 સેન્ટીમીટર એટલે 10 મિલીમીટર. ત્યાર પછી એનું મોટું માપ લઈએ. સેન્ટીમીટર થી મોટું માપ શું છે? મીટર. શું છે? મીટર. તો 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર થાય? 100 સેમી. કેટલા? 100 સેમી. બરાબર ને? આ માપ આપણે આરામથી માપી શકીએ. ઘણીવાર આપણે એક સુરેખ રેખા દોરીએ અને એને માપપટ્ટીની મદદથી સરળતાથી માપી શકીએ ને? માપી શકીએ કે નહીં માપી શકીએ? માપી શકીએ. બરાબર ને? પણ ઘણીવાર અમુક રેખા એવી વાકી ચૂકી આવે. કેવી આવે? પેલા રસ્તાને વાકા ચૂકા બનાવ્યા તેમ અમુક રેખા એવી આવે વાકી ચૂકી રેખા. એને કહેવાય વક્ર રેખા. કેવી રેખા? વક્ર રેખા. તો શું એના માપપટ્ટીની મદદથી માપી શકું મેં? નહીં માપી શકીએ કે નહીં? તો આના માટે આપણે શાનો ઉપયોગ કરી શકીએ? દોરીનો. બરાબર ને? તો આપણે આવી બધી વક્રરેખા જો માપી હોય તો આપણે કઈ સાથે લઈ શકીએ આપણે? દોરી. અને દોરીની મદદથી આપણે આ વક્રરેખા સરળતાથી માપી શકીએ. તો હવે આપણે વક્રરેખાનું માપન કરીશું. ચાલો. તો આવી વક્રરેખાને આપણે માપપટ્ટીની મદદથી માપી શકીએ. માપપટ્ટી તો સુરેખ આવે ને અને વક્રરેખા તો કેવી આવે? વાકી ચૂકી. તો આવી જ્યારે રેખા માપવી હોય તો આપણે શાનો ઉપયોગ કરી શકીએ? દોરીનો. શેનો? તો જ્યારે તમે દોરીથી વક્રરેખાનું માપ લો ત્યારે એક છેડેથી બીજા છેડે સુધી દોરી મૂકવાની વ્યવસ્થિત. અને પછી એને શું કરવાનું? એક છેડેથી તમે વ્યવસ્થિત મૂકો ને આ રીતે તમારે એક છેડેથી વ્યવસ્થિત મૂકવાનું. બરાબર? અને પછી એને શું કરવાનું?
માપ પટ્ટી પર મૂકવાનું. શેના પર? માપપટ્ટી. અને માપ પટ્ટી પર જેટલું માપ આવે એ તમારે લખવાનું. સમજ પડી ને? તો વક્રરેખાને આપણે આ રીતે માપી શકીએ. ચાલો હવે આપણે વક્રરેખાની લંબાઈ માપીએ. આપણે વક્રરેખા દોરીની મદદથી માપીએ ને, તો જો એક છેડા પર દોરીનો એક છેડો મૂકવાનો, જોયું છે? અને ત્યાર પછી ધીમે ધીમે વક્રરેખા જેમ જાય છે તેમ તેમ તમારે એ દોરી મૂકવાની છે. ચાલો આટલું માપ થયું ને? હવે એને માપ પટ્ટી પર મૂકો. ચલો કેટલા સેમી થયું છે? 11 સેમી. તો આ રીતે પહેલી આપણે વક્રરેખા માપી શકીએ. તો હવે તમે માપો. ચાલો વારાફરતી. ચાલો બીજી વક્રરેખાનું માપ લો. ચાલો એને માપપટ્ટી પર માપ કરો. એનું કેટલા સેમી થયું છે? 13 સેમી. વેરી ગુડ. ચાલો ત્રીજી વક્રરેખા માપો. ચલો માપન કરો. કેટલા સેમી છે? 15. કેટલા? 15. તો આ રીતે આપણે કોઈ પણ વક્રરેખાની લંબાઈ માપી શકીએ છીએ.